હેલો યુટ્યુબ ફેમિલી. તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 8 અને આજ તો ફૂલ મોડું થઈ ગયું છે કોલેજ જવાનું, કેમ કે 6:45 તો હું ઉઠ્યો, એના કારણે અલાર્મ તો આજ તો રેડી જ વાગ્યું હતું, પણ હું હોઈ ગયો હતો એવું. મેં તો ઉઠું 5 મિનિટ અને ત્યાં સીધી પોણી કલાક વાગી એવું ગયું. એટલે 7:45 વાગે ઉઠ્યો તો અત્યારે 7:45 થઈ ગયા છે, સોરી 8 થઈ ગયા છે. અને હવે જાઉં છું કોલેજે. લેક્ચર શરૂ થઈ ગયો હોય છે 8 વાગે અને ફટાફટ જવાનું છે, ત્યાં પગી જવાનું છે. ભાઈબંધના તો કોલ આવી ગયા, એકનો કહી દીધું છે, બીજાનો કોલ આવે છે, 2 કોલ આવી ગયા એને એટલે કઈ ઉપાડવાનું નથી. એટલે મેં તો ફટાફટ જઈએ આપણે મમ્મીને એને મળતા જઈએ. હા, અને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આજે આવીને હું એક કંઈક કહેવાનો છું. આજે બહુ ખાસ દિવસ છે મારા માટે, નહીં બીજા માટે એટલે ઓકે, તો બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને આપણે મળી લઈએ. જો બધા મમ્મી પપ્પા બધા જાગી ગયા છે. મેં ગુડ મોર્નિંગ, જય માતાજી. જય માતાજી. આખો જા ફટાફટ હાલો. તો મમ્મી અત્યારે આવી ગયા છે, બધું પથારી સાફ કરવા, હરખી કરવા આવી ગયા છે. કપડા નાખી દીધા મશીનમાં? કપડા નહીં ખાજો. હારું હાલો, જે હું જાઉં, મોડું થાય છે, 8 વાગી ગયા. બસ જય માતાજી. સારું હાલો, તો આપણે ફટાફટ જઈએ બૂટ પહેરીને. તો અત્યારે વાગી ગયા છે 1 અને કોલેજેથી ને આવતા રહ્યા છીએ અને શોપેથી પણ આવતા રહ્યા છીએ. કોલેજેથી હું આવતો રહ્યો તો 11 વાગે અને પછી શોપે હતો, કેમ કે પાર્થભાઈ ને જવાનું હતું બહાર, એટલે ઈ ત્યાં બેઠો હતો. પાર્થભાઈ હજી તો આવ્યા નથી, 11 વાગ્યાના ગયા છે, હજી નથી આવ્યા. કામ એને છે ને એટલે ગયા છે બારી. અને હું પપ્પા આવતા રહ્યા, પપ્પાને લઈને આવે છે. શોપ બંધ કરી દીધી, જમવાનો ટાઈમ થઈ ગયો એટલે મેં જાવ, પાર્થભાઈ આવશે થોડીક વાર. પપ્પાએ ફોન કર્યો હતો તો કે 15 મિનિટમાં આવું છું એમ કીધું છે. હવે જોઈએ કેટલી વાર. હા, એમ કેતો હતો 15-20 મિનિટ જેવું થાય. તો આપણે વાઇટ જોઈએ પાર્થભાઈની, ખબર પડે. કેમ મમ્મી અને મારા મમ્મી જો બેસી ગયા છે. હા, પપ્પા અહીંયા આવતા રહ્યા હતા. અને હા, પપ્પાનો બર્થડે છે આજે. હેપી બર્થડે પપ્પા. થેન્ક યુ. થેન્ક યુ હું કેવાય ખબર નથી. એમ જ કહેવાય, થેન્ક યુ એમ જ, આભાર એમ. આજે પપ્પાનો બર્થડે છે તો તમે બધા પણ વિશ કરી દેજો. કેટલા વર્ષ બેઠું? 54 વર્ષ પૂરા છે, આ 55 બેઠું. ભગવાન અને માતા પાસે એટલું જ માંગીએ કે આવી જ રીતે શાંતિથી જે કાંઈ ભગવાને આયુષ આપ્યું છે શાંતિથી પસાર થઈ જાય એવી પ્રાર્થના. હા, અને એડવાન્સમાં બધાને થેન્ક યુ. વાહ ભાઈ વાહ, પપ્પા ઇંગ્લિશ શીખી ગયા અમારી આવી. છોકરા શીખે તો બાપા શીખે છે ને. હા, બોલવા શીખે નથી, ઘરના સંસ્કાર આવે ને જેવું. બાપા બોલતા હોય છોકરા બોલે. હા, ઘરની વાણી પોપટ બોલે એના જેવું. અને હા, બપોરે હું કેક બનાવવાનો ઘરે ખાવા, અને પપ્પાનો બર્થડે છે ને એટલે તો બનાવવાનો ઘરે. હા, તમે તો બહાર ની ન ખાવ એટલે તો ઘરે બનાવી નાખશું, હાલે ને? ઘરની તો હાલે, પણ એવું કેસમાં લોસ આવડે એવું ન બનાવવાનું. એવું ને કેક માં તો શું હોય? તૈયાર પપ્પા નથી ખાતા, એ વાંધો છે એટલે નથી લાવવાનું. કે તો તૈયાર તો તૈયાર હોય જ ન હોય, ઈંડાનું ઓલું હોય જ. હોય જ થઈ જાય કેક બને એમ ન બને. તો આપણે તો ગુંદર પાક કાપી નાખ. હા, લે એવું કઈ કાપવા ને, તો ખાવા બનાવી છે. હા, છે ને ગુંદર ખાઈ નાખજો. તો મારે કેક ખાઈ હોય તો પણ કામે કેટલા ટાઈમ થી નથી ખાતી, કામ ઈ બનાવશું ખાવા. સારું હાલો, તો હવે જમવા બેસી જાવ થોડી વારમાં, પાર્થભાઈ આવે એટલે. તો અત્યારે જમવા બેસી ગયા છીએ અને પાર્થભાઈ જો આવતા રહ્યા છે બહારથી. કામ માટે ગયા હતા બહાર. કેમ? હા, અને જમવામાં છે રોટલી, લાપસી, દાળ ભાત, રીંગણા બટેકાનું શાક છે અને કોરા મગ, પછી છે ગાજર, બસ છાશ. કાઢો મમ્મી. હા, બસ જો હવે અમે જમી લઈએ. 6 hours later. તો અત્યારે વાગી ગયા છે 6:30 અને નાસ્તો કરી લીધો છે. અને શોપેથી હું આજે બહુ મોડો આવ્યો, કેમ કે પાર્થભાઈ બપોરના 11 વાગ્યાના કામમાં જ છે એવું. એટલે જમીને પાછા કામ હતું ને એટલે ગયા હતા. પેલું મામલેદારમાં થોડું ઘણું કામકાજ હતું, દાખલાનું કોઈ કરાવવાનું હતું ને, કાગળિયા. મામલેદારમાં તો ખબર જ હોય તમને બધાને કેટલું ટ્રાફિક હોય, કેટલી વાર લાગે.
એના કારણે એ આવ્યા કેટલા વાગે કહું? 5:30 આવ્યા. એમાં મોડું થઈ ગયું મારે આવવામાં, નકર હું 4 વાગે આવતો રહું ઘરે. પણ પાર્થભાઈ મોડું જ આવ્યા ને, એમાં મારે મોડું થયું એટલે પછી 6:30 થઈ ગયા. અત્યારે નાસ્તો કર્યો ને પછી મેં કીધું હા આપણે વાત થઈ હતી કે પપ્પાનો બર્થડે છે એટલે કેક બનાવીશ હું મારા હાથે. એટલે કેક ની તૈયારી કરું છું બધી. અત્યારે થોડું ઘણું લઈ આવ્યો તો, થોડું ઘણું બાકી છે લાવવાનું, કેમ કે અત્યારે થોડુંક કરી નાખું પછી બીજું માર્કેટ માંથી લાવવાનું છે ને, તો ન્યા જઈશ લેવા. અત્યારે તો અહીંયા કરી નાખું અમને. ને મારા મમ્મી જો અત્યારે વ્લોગ જોવે છે મારો. બંધ કરો ઘડીક વાર. હું દાંત કાઢું? હે તું કેમ લોક જોવે છે એટલે છે કે મેં તો હેના દાંત આવતા છે. અરે સારું હાલો તો મમ્મી આજે વિડીયો ઉતારવા મદદ કરશે થોડી ઘણી. કેમ મમ્મી કરશો ને? હાલો તો હાલો તો અત્યારે આપણે બનાવી છે કેક. પપ્પાનો બર્થડે છે એટલે કેટલા ટાઈમ થી કેક નથી બનાવી, કેટલા ટાઈમ પછી ટ્રાય કરું છું. હમણાં નકર બનાવી જ નથી કા મમ્મી? તો જો આપણે પેલા તો લઈ લીધું છે. તો આમાં છે ઓરિયો અને મેરી બિસ્કિટ નો ભૂકો છે. પછી આ છે દૂધ ગરમ કરેલું. આ છે ક્રીમ. આનું જોઈએ હવે શું કરવાનું છે. અને ઈનો. હવે ઈનો તો તમને ખબર જ હોય શું કામ હોય. હા શું કહેવાય, કેક ફૂલાવવા માટે. તો આપણે પેલા આને બધાને મિક્સ કરી નાખીએ. આ ક્રીમ ને જવા દે એક કોર, કેમ કે ક્રીમ ની અત્યારે જરૂર નથી કાંઈ. એટલે પેલા છે ને આપણે મિક્સ કરી નાખીએ. એમાં દૂધ નાખીને, થોડુંક દૂધ છે ગરમ, થોડુંક ગરમ કરવાનું, બહુ ઠંડુ ન હોય ને તો હાલ, સોરી ગરમ ન હોય ને તો હાલે બહુ. તો આપણું કેક નું બેટર થઈ ગયું છે. જોઈ લો બધા. આવું કરવાનું. તમને આવડતી છે આ તો હું તમને શીખવાડી દઉં. હા તો આપણે કેક બનાવવાની છે એટલે આમાં મૂકવાનું છે બેટર. આમાં કેક બનાવવા મૂકવાની છે. એટલે આપણી પાસે તો બટર પેપર તો નથી, એટલે પસ્તીનું કમાલથી હું તમને શીખવાડું કેવી રીતના કરવાનું. થોડુંક તેલ નાખી દેવાનું. પછી છે ને એને બધી કોરામ લગાડી દેવાનું. સાઈડમાં, નીચે તળી, એટલે અહીંયા સાઈડમાં નહીં, અંદર સાઈડમાં. કે મમ્મી? એટલે આમ તો જાજા ભાગે બધાને ખબર જ હોય કે કેમ બનાવવાનું કેમ નહીં. પછી તો હું થોડોક દોઢો થાવ ને. બધાની રીત અલગ અલગ હોય ને. હા બટર પેપર નથી એટલે આ પસ્તી મૂકીને મેં 2-3 વાર ટ્રાય મારેલી છે પસ્તી મૂકીને, કેમ કે એનાથી મૂકીને તો ચોટી જાય છે. એટલે ઉખાડવા વાંધો ન આવે. ઉખાડ્યું હોય ને કેક કાઢવી હોય ને બહાર, તો ઓલું આમ નામ તેલ લગાડીને કરીએ ને તો થોડુંક રિસ્કી લાગે છે એવું. તો આપણું પસ્તી પેપર લગાડી દીધું છે આમાં. આવી રીતે લગાડી દેવાનું એટલે છે ને કેક ઉખડી જાય મસ્ત. તો આપણે નાખી દઈએ અંદર આ બધું બેટર આમાં. હા તો આપણે આમાં બેટર નાખી દીધું છે અને પાણી પણ મૂકી દીધું છે. તો પેલા આમાં જોઈ લે મમ્મી અહીંયા. આમાં પાણી પણ મૂકી દીધું, થોડું ગરમ પણ થઈ ગયું છે. અને હવે આ કેક ને અંદર મૂકી દેવાની છે. ઓલું ઢોકળું બનાવે ને આપણે એવી રીતના બનાવી નાખવાની છે. હવે ટ્રાય કરી છે કેવી બને કેવી નહીં. તો આપણે આ મૂકી દીધું છે. તો પેલા આમાં બેટર કેક બનાવવા માટે, અને હવે થોડીક કાથરો ઢાંકી દેવાની એટલે કેક બને, નકર બનશે નહીં. આપણે ઓલું ઢોકળું કેમ બનાવીએ એમ બનાવી નાખવાની કેક ને. ગેસ કરી દેવાનો ફાસ્ટ. અને જોઈએ હવે લગભગ તો 20-25 મિનિટ રાખવાનું, ત્યારે કેક થઈ જાય આખી તૈયાર. તૈયાર થઈ જાય એટલે પછી તમને દેખાડું કેવી થઈ કેવી નહીં. ઓકે તો આપણી કેક તો જો અત્યારે થઈ ગઈ છે આમાં. હવે આને કાઢવાની છે. જોઈએ નીકળે છે કે નથી નીકળતી, કે આપણું પોપટ થાય છે. કે મમ્મી કેટલા ટાઈમ પછી બનાવી છે એટલે જોવાની છે. કરવાનું આમ, પછી ઢાંકી દેવાનું, કેમ કે છે ગરમ તપેલું એટલે. નીકળ છે. નીકળી. આને કાઢી લઈએ હવે પસ્તી ને. હા બળે નહીં, નકર બળી જાય.
મસ્ત થઈ. આવી રીતના મૂકો ને એટલે ઓલા કુકરમાં આપણે મૂકતા ને હા એમાં એ બળી જ જાય પાણી વગર. કુકરમાં એમાં પાણી વગર મૂકવાની આવે ને તૈયાર. વાહ ભાઈ વાહ. તો આપડી કેક તૈયાર છે. હવે તો હું બહાર જાઉં છું નદીમાં પાણીપુરી લેવા. તો પાણીપુરી લેતા આવું ને અને ડેકોરેશન કરવાનું થોડું ઘણું ઈ લેતા આવું. એટલે આપણું કેક તૈયાર. ઓકે તો અત્યારે વાગી ગયા છે 8:45 અને જમવા બેસી ગયા છીએ. જો પાણીપુરી મંગાવી છે આજે, કેમ કે પપ્પાનો બર્થડે છે ને એટલે. કેમ પપ્પા? હા મમ્મી કે ઘરે નથી બનાવવું, બહારથી મંગાવી. એટલે બહારથી પાણીપુરી મંગાવી. હા પાકી ગયા. અને કેક ફ્રીજમાં મૂકી છે થોડીક ઠંડી થવા. એટલે થોડીક વાર પેલા પૂરી ખાઈ લેવું પછી કેક દેખાડીશ તમને. મેં આખી ડેકોરેશન કરી નાખ્યું, બધું કરી નાખ્યું છે. પછી નિરાંતે. કેમ બહાર છે ભાઈ? હે રાહ જોજો કેક આવે છે. હા રાહ જોજો, હમણાં આવે જ છે. આઈલી જ આવે. પપોડા કાઢતી ખપ ખપ કરતી. એટલે માયાભાઈ ની જેમ. તો ભાઈ એટલે પાર્થભાઈ ખાવ તો કેટલું મોટું પોલીસ. જો કરવીશ ચેલેન્જ પૂરી ની તેથી કઈ રીતે સીધું ભાઈ કેવા મંડાણા દેખા એક ધારા. વાતું નહીં કરે, ખાવામાં છે એટલે બોલશે નહીં કઈ. તો આપણે તમે જમી લઈએ. જો પૂરી તો જમીને ઉભા થઈ ગયા છે અત્યારે પાણીપુરી ખાઈને. તો હવે કેક દેખાડવાનો ટાઈમ આવી ગયો છે. મેં બનાવી કેવી બની બધા કહેજો, કોમેન્ટ કરજો. જોઈ લે બધા કેક કેવી બની છે બધા કોમેન્ટ કરજો. કેમ પાર્થભાઈ કેવી બની પપ્પા કેક? કેક તો કેક જેવી જ હોય ને, મસ્ત. નહીં બહાર ની અલગ હોય, ઘરની અલગ હોય ને. ઘરે બનાવી અલગ આપણે હોય. બહારની કોઈ દી ખાધી નથી. આમ જોવામાં ને એમાં બધા જોવામાં સારી લાગે છે, મસ્ત લાગે છે. તો વાંધો નહીં. તાકાત વાળી. તાકાત વાળી. વાહ ભાઈ વાહ. તો હવે ચાખી લઈએ કેવી છે કેવી નહીં. પપ્પાને ચખાડીએ આપણે. એલા આમાં ક્યાં હાલે એમ છે. જરીક જરીક તો ચાખો પણ. બનાવી છે ચાખવી જોઈએ ને પપ્પા. હાલો ખાઓ. કાપો હાલો. બનાવી દીધા. મહેનત કરી જાય. યસ બહુ ગળી નથી આપણે. એટલું બધું જરીક કહેવાય. હું કરી દઈ ને કટકો કરી દઉં હમણાં. પેલા તમે ચાખો તો ખરી. વાહ હારી બની. હવે પાછળ ચાખો ચાખો. બરોબર છે. નહીં તમને ખબર હોય કાતી. તું જે ખાતા પપ્પા. કઈ બેન બહુ ગળી નથી એટલે હાલે ને. અરે કાઈ ઘટે નહીં મારો ભાઈ. આમ જો પાવ દઈ સામે આવો. આ યારખો બે હાય ભાઈ. તો બેઠો છે. બધા કોમેન્ટ કરજો અમે બનાવી છે કેક કેવી બની કેવી નહીં. કેવી બની કાકા? આયુષ ખવડાવી. મસ્ત. કેવી બની? ઠીક થાય. વાહ ખાતું થઈ ફોટા ઉપાડો. આ ખવડાવવાના. મને ખબર ન થાય. યો સારું હાલો તો આ વિડીયોનો એન્ડ કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. આજના માટે આટલું. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો ટાટા બાય બાય ગુડ નાઇટ.